જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક એફેન્સ સેલે મુંબઈથી ઝડપી પાડ્યો। આરોપી અન્ય બે આરોપી સાથે મળીને સરકારને 1814 કરોડ રૂપિયાના ખોટા રસીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો છે। ઇકોસેલ દ્વારા ધરપકડ કરાયેલા સુલતાન કાપડિયા અને તેના સાગરીતોએ સુરત અને ગુજરાતની 145 બોગસ પેઢી ઊભી કરી, જે હેઠળ સિમેન્ટ, લોખંડ, કેમિકલ, પ્લાસ્ટિક, વુડન, એમએસ સ્ક્રેપના ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા। આ બિલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવતા હતા। આ તપાસ દરમિયાન ખુલ્યું કે આ પેઢીઓનો કોઈ વ્યવસાય હતો જ નહીં, માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરારો અને કાગળો ઊભા કરવામાં આવ્યા હતા। આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવીને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો। સુરત ઇકોસેલની ટીમે બાતમીના આધારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં દરોડો પાડીને મોહમ્મદ સુલતાન કાપડિયાને ઝડપી લીધો હતો। કોર્ટ આરોપીના 3 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં આરોપી દ્વારા અન્ય કોણે ખોટા બિલ બનાવી કરતા છે અને અન્ય કોઈ નેટવર્ક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે। વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ। એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહી છે। આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ। જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી। તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવા। તપાસ દરમિયાન મોહમ્મદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ। આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે। જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે, તપાસ